જય માતાજી. રક્ષાબંધન આવી રહી છે મિત્રો, તો રક્ષાબંધનની આપ સૌને ખૂબ ખૂબ શુભકામના. અને રક્ષાબંધન એટલે ભાઈ બહેનનો અતૂટ પ્રેમનો એક તહેવાર. તો હું ખાસ કહેવા માંગુ છું કે કદાચ ને તમારે બેન ભાઈને કદાચ અણબનાવ થયો હોય, બેન ન બોલાવતી હોય અથવા ભાઈ તમને ન બોલાવતો હોય બેનને, તો રક્ષાબંધનના દિવસે સવારે પહોંચી અને બેનને મનાવી લેજો. ભાઈઓ બધાને વિનંતી. અને કદાચ ને ભાઈ રીસાણો હોય, મોટી બેન હોય, તો તમારા ભાઈને મનાવી લેજો. કારણ કે જો ભાઈ બેન હશો ને તો એક બહુ મોટી વાત છે. અને રક્ષાબંધન એટલે કરુણતા પણ છે. કદાચ ને તમે વિચારો કે કોઈ એવા વ્યક્તિઓ પણ હશે, કદાચ ને કોઈ કારણોસર કોઈને ભાઈ નહીં હોય, તો એ બેનને કેટલી વાટ હશે સાહેબ એના ભાઈની. અને કદાચ ને કોઈ ભાઈ એવો હોય છે કે એને બેન નહીં હોય, તો એનું કાંડું ખાલી રહેતું હોય છે. તો કદાચ ને ભગવાને તમને ભાઈ બેનને બંનેની જોડી અમર રાખી છે. તો કદાચ ને કોઈ વાંધો હોય, મનમાં કાંઈ ખૂણે ખાંચ કે કંઈ પડ્યું હોય, તો આ રક્ષાબંધનના દિવસે તમારી બેન પાસે પહોંચી, અને બેન કદાચ ને ફ્રી હોય તો ભાઈ પાસે પહોંચીને રાખડી બાંધી અને હેતથી ઓવારણા લઈ અને રક્ષાબંધન મનાવજો. એટલે રક્ષાબંધનની આપ સૌને શુભકામના. જય માતાજી.